ઓ ડોહા ઉતાર ઉતાર ડોહા ઉતાર ઉતાર હારું કઈ રીતે આ સાઈડ લાઈટ બતાવેલી ખબર નહીં પડતી કે મારી ગાડી ઓમ ટ્રોફમાં વળે મારે આ સાઈડ માં વળતી હતી ગાડી લાઈટ બતાવજો તમારે ચો લાઈટ બતાવીએ હવે લાઈટ તો નહીં બતાવી હા પણ મારે તો હવે તમે કીધું બે સીધા જ હશે એટલે હું નેહરી દઉં પાછો આવું થોડું ચાલતું એમાં અડી ગયો તો ગાડી તો જુઓ મુખા બાપની ગાડી 5-6 લાખની સાચી અમારે ભાઈ 5-6 લાખની તો ગાડી ભાઈ તમને દેખાતું નહીં ડાયરેક્ટ આમ બસમાં ઘૂસી જો અરે મારી ગાડી સીધી હોમ જોવા તો ખરા તમે પણ મારી લાઈટ તો જુઓ તમે મારા ભાઈ તમે મારી ચમ આ ગાડી direct જોવા નીકળી મારી ગયા? ગાડી જોવા કેટલી મૂકી છે અમાર મુખી ગાડી વાત સાચી પણ આ ડોહાને ખબર નહીં પડતી આટલી ઉંમરે નીકળી જાય એટલે પણ આપણે ધ્યાન રાખવું પડે ભાઈ મને નતું ધ્યાન તો તમારે તો ધ્યાન હતું કે નતું તો મારા હતું એક તો હું સાઈડ માં લાઈન ઊભી કરી આ નહીં દેખાતું આ ગાડી આ તમારી ગાડી જોજો આ એમના આ ગળા ગાડી ચેવડી ગાડી છે ઓય કૂટ ના કરજો ઉભા રહ્યો શાંતિ રાખો બોલ ના કરજો શું હે ઉભા રહ્યો હું મારા ભાઈને ફોન કરું ઉભા રહ્યો બરાબર કરો ઉભા રહ્યો બરાબર ભાઈ તમારા ભાઈનો ફોન તમને ગાડી ચલાવતી આવડે આ લાઈટ બાઈટ તો ચાલુ કરતા નહીં વળવા માટે ચાલુ આવું થોડું ચાલતું હોય મારા ભાઈને ફોન કરો હવે કરો તમારે જેને ફોન કરો હું મારા ભાઈને બોલાવું પુલાન અરે હા હું બોલાવું ઉભા રહ્યો હેલો આવું અરે થોડું આવડે ચાલતું કે ગાડી ભટકાઈ છે પેલા એમની આવો 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 જ છો રે ઉભા રહ્યો હા હલો હા પછી ચિંતા ના કર હું આવું હાલ જ હો કોઈ વધારે વાજી તો નહીં કોઈ ને સારું સારું એટલે ભાઈ એટલે હા 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 ભાઈ શું થયું આ બધું શું છે આ બધું આ અરે આ જોવાના બે અરે આ પીતો નહીં ગયા ને રે અરે આ ભાઈને કેવી રીતના ડ્રાઈવર પીછેલા છો દેખાય છે બે આ ગયડા ઉંમર લાયક ડોહો પીને આવ્યો જોજો ગાડી વચ્ચે વચ્ચે લાઈન ગાલ દીધું હોય એટલે સાઈડ લાઈટ બતાવી તો ડોહન દેખાતું નહીં તો આવું ડ્રાઇવિંગ કરાય લગા ડોહો તો ઉમર લાગે ને ઓછું દેખાતું પણ તમારે તો ફોન ના ના એ કહું અમે તમે અમને મારવા આવ્યા કે શું મારવા નહીં આવ્યા ભાઈ હા તમે અમને મારવા એમને હમતા ભરો હું મારા ભાઈને ફોન કરું અબી હાલ જ હા, ભરો કરો. તમારા ભાઈને ફોન ભરો કરો ભરો અબી હાલ જ બોલાય હા. ભરો તમે અમને નેનો પાણી કોઈ મારી નાખશો તમે ના ના કોક ના તો તમારા ભાઈનો આખે દેખાતું નહીં ગાડી લઈને નેરી ગયા ના બધું દેખાય છે યાર એમના છોકરો રમાડવાની ઉંમર છે ને અત્યારે ગાડી લઈને નેરી ગયા શરમ નહીં આવતી એમને હવે કોમ તો ના નીકળતા કોઈ ના, ના. નીકળ કે બે હતા ઉભા રહો, હું હાલ જ મારા ભાઈને બોલાવું ફોન કરી ઉભા રહો. અરે મારા ભાઈનો ફોન હાલો બાર તો યાર હું હતું ના હોય હું વાત કરે ઉભો રાખ ને ઉભો રાખ સોનો મનો તાર નુકસાન નહીં કર્યું કોઈ ગાડી તો નુકસાન થયું થોડું કોઈ વધારે નહીં થયું ના હોય હાલ તમે આવજો ફટાફટ આવો હારું હારું હેડ એમ આવ હેડ તારે હું કરી મેલ્યું બોલે હું હતું જકો હું વચમાં આયા. કોણ હતું? વાત લઈને આવી ગયો આવી. મારું નુકસાન કર્યું ગાડી મારા ગાડીનું નુકસાન નહીં થયું દેખાતું નહીં મારા ભાઈને દેખાતું નહોતું, પણ આ આમ તો તો યાર જો. ભાઈ મારવા હાજર નતા રહેતા. અરે તો મારવા નતા હાજર રહેતા. ભાઈ કોઈને મારવા નહીં આયા મારે આ ભાઈની ગાડી જોજો કેવી white છે. તો આ ભાઈ બાપડા એમને એમને ઊભા સુખ શાંતિ. હા તે? અને આ તો ડાયરેક્ટ મારવા આવી ગયા. મારવા નહીં આયા લે યાર દેખાતું નહીં તને એક તો વચમાં ઘૂસી જાય છે ને એક તો પાર કરે આખા કોમ તારે વળી? તો આ દેખાતું નહીં, આ ડોહાને જોતા. દેખાતું નહીં હોન મારે શું કોમ નો અલ્યા ખાલી મારું નામ પડે ભાઈ બહુ મોટો ઊંધો પેલો નહીં સાહેબ શું મોટો ઓ કઢું ના બોલે હેડ સોને મને હેડ તો થઈ જાય હેડ ઘરનો સાહેબ હેડ ભાઈ સોને મને ના ના આ જોતા. ઉંમર લાયક છે ને ભાઈ મારો તો શું વાટ જોઈ રહ્યા? મારો કે? મારો તમે તાર મારો. લગાવ તું વાસીએ પટાઈ દે હમણે આ રૂલિયા આ રીયો હમણે ઓવા આ જીસે બરાબર સાચી છે ઓવા તારે જોકા ના ના આયા ભાઈ ની વાર લે ટણી કરે ટણી અલ્યા પોતાને નથી ટેસ્ટા મે હમણે આ તારા મનમાં અલા લઈ જા ભાઈ ડોહા તો લઈ જોતા. જઈને કાઢી નાખે હમણાં હાલમાં તારે ખબર લઈ જા ભાઈ લઈ જાવ આને તોય લઈ જાવ તારે ના ના ઉપરથી તો દેખાતો નહીં. સાદા લઈ લે નેરી પર અલા ભાઈ તમને નહીં દેખાતું યાર આ ભાઈ તમે તો કોક બોલો યાર. તમારી ગાડી નથી બચી ગઈ. એમને નહીં કોઈ નુકસાન યાર, થયું. તમને મારી વાત. પહેલા તો તમને વાતો કરતા કોઈ આવડતું જ ના નહીં ના તમને જ આવડે બરાબર એટલું ને. તમે ડાયરેક્ટ મારવાની ધમકી ના, ના. આલો અને તોડ પાણી તો કરો. પછી પાર વચમાં આ મજા કરો છો. નહીં. પા વચમાં કારણ ખબર ઓવો નથી પડતી. પાછી ભાઈનું લઈને ના, ના. આયા ઉપરાનું ના, પાછા તમે કને લઈને ધારીએ આવ્યા નહીં તો તમે તો જો આને. ના. આ તારે તમે જ આવડે. તમે આયા બારે. ના, ના, ઓકે. આપણે તો સાઈડ લાઈટ ચાલુ હોય તો આ અલા ડોહાને દેખાય ને. ભાઈ તું જોતો ખરી તો આ બધું સાઈડ લાઈટ ચાલુ હોય તો દેખાય ને.
આ રસ્તો જોઈ લો, આ રસ્તો કમ્પ્લીટ નહીં જતો સીધે સીધો ઓ જાય અને છે ઉપરથી દાદાગીરી કરવા આવી ગયા લડવાનું ના હોય, લડવાનું ના બોલ, હોય. લડવાનું. કોરે જાઓ, અમોને માં કોરે જાઓ. ના હોય, એક તો ખાટલામાં પડવાની ઉંમરે ગાડીઓ લઈ લઈને હેરો શરમ આવી જો અલા, તમને લોકો. ખેતરમાં બારે બાર આવ્યો છું. તાણે? તારે? ઓય એટલે લઈને આવ્યો છું. ઓ પાવર ઓછો કરે લાગાર શું કરવાનું છે મારો ખર્ચો જુઓ, માર ભાઈ માર ખર્ચો લઈ આવ. કશું માર તો ના હોય. માર ખર્ચો જુઓ. માથાકૂટ ના કરવાની હોય વધારે. ભાઈ ભાઈ મજા ના આવે એમ. હા પછી મજા નહીં આવે હાલ માથાકૂટ કરે મજા નહીં આવે ભાઈ માથા વઢાઈ જાય એવું ના થાય એમ. હા ઓવે. જો ફરવું એ ફરી લેજે કેસ કેસ કરવા કરી કરી દઈએ, કરી દઈએ અમે. કેસ કરી લેજો કરી દઈએ, હું આ દારેવા વચ્ચોવચ્ચ લાઈન ઊભું કરી નાખ્યું સાધન તમારું. કેસ કરી મારા ગાડીનો ખર્ચો આલ દેજો ને તમારા બારનું હળું તો હા, હળું હા, પડશે બે નહીં, ઓર્ડર બધી દો. કોર્નર ખુલ્લી પડી ભાઈ ઓ ભાઈ માથાકૂટ ના કરશો ને સુખવાન છે ને, જવાનું કરો એમ. હા ખર્ચો તો જવાનું આજે કરો. આલવો નહીં કાલે આલવો નહીં બસ હા જે થાય કરી લેજો બરાબર બે ટોટિયા ભાજેલા પડ્યા છે. પોલીસ સ્ટેશન ઉઘાડા પડ્યા પોલીસ અહીં સ્ટેશન જાઓ તો કશું તમે નહીં, પણ હું અહીં તમે આ બીજી વખત નિહાળશો ને હા હા તો સમજી લો કે જેલ હશે બે જણ. હા ભાઈ હા જો માથાકૂટ ના કરવાની હોય, લડવા આઈ ના હોય લે, આઈ જાય. લડવા ના હોય એમ, એમ. ભાઈ હું મલાઈક એ તો ખાલી કહેવાનું હોય. ભૂલ થઈ ગઈ કે મને તો જે ખર્ચો થાય હાલ દે એવું કેમ કહેતે નહીં હા આવડતું? શું કરવા અમારે રોકડો તો કઈ રીતનો ખર્ચો આપીએ તમારો તો તમે તો તમારા ડાયરેક્ટ બાનું નામ કોઈ ઘૂસી આખી ગયો. ચૂકી આ રહ્યા, ગાડીવાળા, કરી. ધોળી ગાડીવાળા ભાઈ બિચારા ઓમ કહી ગયા તમે રસ્તા ઉપર સીધા ઓમ વળ્યા એ તે દેખાતું એટલું પણ તમે સાઈડ લાઈટ નહીં દેખાતી, હોલ મારતો તો નહીં દેખો ને. સાઈડ લાઈટ ચોકડ હોય એટલે વળવાનું હતું તે સાઈડ લાઈટ આલી તો દે તો વળવાનું જ હતું, એ કદમ આવી નહીં, રસ્તો નહીં અલ્યા દેખાતો. દોઢું ના બોલે લે એ. મોનો નહીં યાર માયા, મોનો મારી વાત મોનો દોઢી વાતો ના કરો એમ. તો તમારા તું વહુ ભાઈ જજે ગાડી લઈને જજે ભાઈ, બેસજે ગાડીમાં ભાઈ. બેહને યાર ખોટું લોબુ નહીં કરવું યાર. લોબુ નહીં કરવું ભાઈ, જવા દેજે હટજે. બતાવો તો. હું જવા દે, આ બીજી વખત એકાદો હોમાં આવશે ને ઉલાડી દે હાથે કરી. જવા દેજે ભાઈ, ભાઈ મોડી જવા દે ઉંમર લાયક હોય કે કોણ બોલે? તમે જાઓ તમારી ગાડી. જવા દે ભાઈ ગાડી હેઠ. એકાદો ભાગી ભાઈ, વળી. તમે જવા દો. એક તો ઉંમર લાયક છે ને વળી વચ્ચોવચ્ચ આવી જો. હા જવા ભાઈ દે, જવા દે યાર. કરવાનું. અલ્યા તારી મારો ભાઈ મન લાગે મનસો ગાડી બાડી વેચી રિક્ષા લાવ્યો છે લ્યા. ભાઈ મનસા હો આવો ભાઈ ફૂલા આવો મજા. બસ શાંતિ શાંતિ. હું શું કહું હા એટલે ગાડી વેચી મારી શું તે ઠોચી તારની આ વેચી મારો તમે કાળ તમારો કાબુ રાખતા નતા એક ચાલ. ત્યાં તમે મેં સમાધાન કરવા બોલાયા હતા, તમે ધારી લઈને આવ્યા હતા. એટલે એ તો એ દાડે એવું હતું એટલે હતું કે હાલ ના લાય ભાઈ એટલે હા તો હું તો તમને હારા માટે બોલાયા હતા કે લોબુ થાય ને એ માટે, પણ તમે ધારી લઈને આવ્યા, હાજાય નતા રહેતા તો પેલો હમલે ભાઈ હતો ને એને કેસ કરી નાખ્યો. એવું કરી તાણ એક પોલીસ આવતી હતી, મેં ગાડી વીચી મારી. તમને કાને કીધું કેસ કરે ફાઇનલ ખબર ફાઈનલ ખબર હે. ના હોય ઓવે એટલે ફોન બીજો આવ્યો તો ઓવે ફોને આવ્યો તો ને મુલાકાત કરવા માટે બે જણ સરપંચ ને બે હીરોભાઈ જણા ફરે હે? ઓવે ફરે હોય આવે મારા જોડે વાતચીત કરવા માટે કે આનું કરશો શું હવે. એવું કીધું ઓવે તમે ઉભા રહો, હીરા બે આવી છે. અલ્યા તાન કોક કરવું પડશે તાણે હવે તો આવા હાલ જ ફોન આવ્યો તો કે તમારા ભાઈને તમે બોલાવજો કે હું તમે ફોન જ કરવાનું કરતો રહો, પણ વળી તમે આવી જાય તે સારું કરી. એવું હે તાણે તમે ધારી લઈને આયા ને ચલો લોબુ થઈને બેસી ગયો કોઈ ના હોય. વાતમાં તો શું વાત કરો તાણ ભાઈ ના હોય યાર લે શું છે મનસા હા એ તો નહીં હું નતો કર્યો ફુલાભાઈ આવી ગયા છો. પેલા ટોટા હાથી વાળા ડ્રાઈવર આવ્યા હતો. અરે હતા ના હા અરે હતા ને એમની ગાડી હતી. આવો આવો હા શું મતલબ શાંતિ શાંતિ હા બોલો હા? શું શું કહેતા હતા ખબર નહીં તમને? વાહ ગાડી વાળે કેસ કર્યો. હું એ તો કેસ કર્યો હે તમે તો ગાડી મેં ગાડી વેચી મારી કાં લાયા તમે? આ એક્ટિવા લઈને મેલ્યું અને એમ નહીં અમારે ગાડી વેચાઈ દીધી યાર હા? રિક્ષા લઈ આલી મારા ભાઈ ને બરાબર છે તારે પોલીસ કેસ કર્યો હતો હવે આપણે ત્યાં કીધું ગાડી વેચી મારો ને મેં તો એક્ટિવા લાવી દીધું તમે એમને એકલા હવે ધારો કે પોલીસ આવશે પંચનામું કરવા હા તો કે ગાડી લાવો તો આપણે શું લખું બતાવીશું. આપણે કહી જાય કે ભાઈ અમે વેચી મારી હે જાય કર ના અરે હું તો કહી દઈએ મારા ભાઈ ફૂલો નહીં હા એ લડવા આવ્યો તો એના ઘેર જા મારો હું. આવું ના કેતો લે તો એવું જ કીધું. કરશો ને મને તાર ધોતિયું લઈને આવ્યા હતા ને તમે યાર તારે ગાડીયા લઈ લઈને આવ્યા હતા ને ધારિયા લઈને ઝઘડો તારો હતો કજ્જો મારો હતો પણ હું તો સમાધાન કરવા માટે બોલાયો હતો ને. ખરેખર યાર આ તો ફરી જાય યાર હા સરપંચ આયા ફરિયાદ કોને કરી પેલા હમા વાળા ગાડી વાળા ભાઈ કરી. તમારા બેની ઉપર ઓવે હવે તો એ લોકો પોલીસ પંચનામું કરવા આવે તાણે હવે એનો જવાબ આવે આ મોકો તો હકીકતમાં કાકાનો. એનો. ઓવે અરે પી ગયા તો ને ઓછું દેખાતું હતું. આ મારા બેટા આડા ખાલી દીધા ગાડા બે જણા ને
બે વચ્ચે આડા ખાલી દીધા વચ્ચે પણ મારે જાવું છે હું આ ત્રણ જણા તમે ભેગા થયા ત્રણ જણા સમાધાન કરાવો છો કોઈ પોલીસ કેસ કરાવે પછી ના સમાધાન થાય ઓમનો ભાઈ આયા તો એ વળી પથ્થર લઈ મારો હાજર ના રે વાહ. હવે અમારા ભાઈ આયા હવે ધારી લઈને આયા હતા હવે કોક તમારે જેવો કોક એ મોણસ તારા લીધે મૂક્યું હોય ને, આયો તો. હું તમને કહું કે હીરોએ જે પથ્થર લઈને મારવા આવ્યા હતા આ ભાઈ ધારીઓ લઈને મારવા આવ્યા હતા હીરોએ હવે આઘાત થાય એ તો હવે બોલાય જ ને ચમ નહીં થાય આગા હવે તમારે જેવો કોઈ મેન મોભી મોણો હતો વળી એક ને એક પટી હવે ગયો આ બધું કોર્ટમાં કેસ હવે ગયો આ એટલે કેસ કોર્ટમાં ગયો. તમારે જવાબ પૂછશે હવે આ તો 12 મહિને પટે ને 12 વર્ષે પટે હા હે હા કોર્ટમાં કેસ ગયો એટલે 12 મહિને પટે ને 12 વર્ષે પટે કારણ આ હવે પોલીસ વાળા ખેડો ના 20 રૂપિયા 30 રૂપિયા હવે લાવવાના તમે ધંધા પછી કર્યા. આપ બોલો ખર્ચો કેટલો છો તમારે એક બીજા વાડ્યું છે તો 5,000 રૂપિયા ખર્ચો થયો તો સમાધાન કર્યું હોત તો શું હતું ના રે હું તો મારા ભાઈ ફૂલા જોડે લઈએ ધારી લઈને રે આયા નહીં, બધું હવે પોલીસ કેસ કર્યો હશે કોક તો કરવું પડશે કે હવે તો. તો કરો હવે તમે હવે નકે તો શંકો તો ખબર હે ને તને કેવું કરતો તો ખબર બારીક વધગઢમાં હા આ તો પણ મેં સાંભળ્યું કે ફુલાજી ના ભાઈ મનસાજી ના કોઈક માથાકૂટ થઈ ગઈ હોય તે હું અમુક ના જવા દઈશ હું હમણાં આવ્યો એ તો જવા દીધા એટલે નકર પેલા કાર્યન તો ભાજી નાખો એ લોકો કાર્ય કેટલું બોલતો તો પાહો શંકો તો આજે બોલે પણ તારે? આ નમ્રતા રાખી છે. આ મારા ભાઈ ને આ તો કે સાહેબ બરાબર છે એમ. તારા ભાઈ ઊંધું ગાડી હેડ્યો આવ્યો તો નતો દેખાતો તારા ભાઈનો મારી પેલી ભોજ એવો હોય શંકો મારો ભાઈ. પાડી દે આ સંગત તું ઓળખતો નહીં ફૂલા આ તમે આઈ બધા થોડું થોડું બોલો હવે એવું પાડી કે હમણાં વચમાં તો અટક આવી તું ને એ તો એવું પાડી કે આડો ના પડે કે પથરા મોય ભૂખા કાઢી દો હોત તમારા ફૂલા ધારિયા મરવા પડે તો બાઈ મરવા શંકો ખબર હે ને શંકો તમારે તને હવે છોકરો રમાડવાની ઉંમર ગાડી લઈ લઈને નીકળી જો શરમ નહીં આવતી તારે? તો કોડમ હિંમત થઈ એટલે તો હું લઈને નીકળવાનો ગાડી અને બોલા, તમે ઉંમર લાયક થોડા માણસ છો એટલે તમારે થોડું સમજવું પડે કે જેમ મારા વાતે વાતે માથાકૂટ ના કરાય સરપંચ હું ક્લિયર ગાડી મારી કમ્પ્લેટ ઉભી રહી હતી આ બે જણા વચ્ચે આવીને ઘૂસી ગયા આ તો ઘૂસી જાય આપણે કે ભાઈ નહીં દેખાતું તારા ભાઈએ મારે કેસ તો તમને કર્યો નહીં દેખાતું મારે તો તમને નહીં દેખાતું મારા બેટા ચીવી પણ દાદાગીરી કરે લુખ્ખી દાદાગીરી એટલી જલાથી એને તો દવાની છે હા. આપણે ક્યાં દવાની છે? સરપંચ કહો. તમે કાલ આવજો હું તમને ફોટા બતાવે ને જોઈ લેજો કોનો વખત છે આ ઘણી સાઈડ લાઈટ ચાલુ નથી કરી બોલો ઇન્જિન ડાયરેક્ટ વળાય ઉતારી આખું એ તો જણમ કે ભૂલી જાય સાઈડ લાઈટ ઉડી ગઈ તમે બघा આવું ગોડ ડ્રાઇવિંગ આવું ગોડ ડ્રાઇવિંગ ચાલુ નથી એટલે કરવું છું એટલે થોડી ઘણી ભૂલ આ પડવા અહીંયા ભાઈ તો પા સા ઠૂંઠા જેવા અને જોબુ જેવા લાગતા રા અને ધોકો ને કો તો ધોકા લે કો તો પેલું શું કે પથ્થર લે બોલો હા હા એ ઉપાડવાની તાકાત નહીં તો પથ્થર લેતા રા ફેરાઈ લેતા. ખોટું છે. એટલે આમાં મનસાની રજા ને ત્યારે ને કે એકની ધારી આમાં કોલેજ નો રેસ વાયરે ના દબાઈ કે એવો પગ કાપીને મેલ દો મન ભાજી નાખો તીને તો ભાજી નાખો કાઢિયાન તો ઓવે. પેલા રહી ગયા તમે રહી ગયા ને કે ધારીએ તમારા ગભા હતા કશું નહીં હજુ તમને ખબર હે ને યાર બચી ગયા ફૂલા હારો બચી ભાઈ ગયા નહીં. કાલ બોલતા આવજો તમારા ભાઈને આજ તો આવતા રહેજો કાલે તમારો શંકર ને કાલ બોલતા આવજો હા. કાલ પોલીસ ને આવવાની પંચનામું કરવા કશો વાંધો પછી નહીં તમારી વાત છે કે ઉપાડજો પણ પથરા ચીવને ઉપડાય મરવામાં જ્યાં ફૂલાય બચાવ્યો એને ઓવે કશો વાંધો નહીં શંકા ને તમારા ભાઈ ને ઓવે બરાબર તાન તમે નતા ઊંધા પડી ગયા એકન જઈને તો હવે ભાઈ અમે હાજર નતા તો શંકર આવા હા, બધા સહકાર આપવો પડે બીજા ભલે એને પોલીસ કેસ શું કર્યો હા એ તો બધું કૂટી લે હું હવે હા પછી. કુટી હા લેજો. બરોબર હા જોઈ લો તાન તમે હારું, કૂટી લેજો. એટલે એટલે મારા ભાઈ હા, ભરતી આવી બીજી હું ખાઈને નીકળું અમારે ભરતી આવી હારું જા ધંધે જા સોનો મોને હેડ હારું. વધઘટ લઈને ના આવતો આ બધી એ હારું. પાડો આ મારું 500 પાટણ હા